વડોદરા ક્લાસ ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની કેટલીક સંકલ્પનાઓ। હવે પછીનો ટોપિક માપનમાં અનિશ્ચિતતા આવે છે કે રસાયણ વિજ્ઞાનના ઘણીવાર પ્રાયોગિક પરિણામો અને વૈજ્ઞાનિકો ગણતરી આપણે કરવાની હોય છે। હવે આ સંખ્યાને અનુલક્ષીને ઘણીવાર પ્રયોગમાં કરેલી જે સંખ્યા છે અને ગણતરી કરેલી જે સંખ્યા છે તે બે માં તમને અનિશ્ચિતતા જોવા મળશે અને તે અનિશ્ચિતતાનું નિવારણ કરવા માટે અત્યારે તમારે બે જે નિયમો છે ગુણાકાર ભાગાકાર અને સરવાળો અને બાદબાકી તે સમજવા પડશે। તો તમે ધોરણ 9 ની અંદર ઘાત અને ઘાતાંક સૂત્ર ભણી ગયા છો। ઘાત અને ઘાતાંકનું સૂત્ર ભણી ગયા હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એ આધાર એના ઘાતમાં ધારો કે 3 છે અને એ આધાર અને તેના ઘાતમાં ધારો કે 2 છે। હવે આધાર સરખા હોય અને ગુણાકારમાં હોય તો ઘાતનો શું થાય? સરવાળો। એટલે એના ઘાતમાં 3 + 2 બરાબર એના ઘાતમાં 5। આ ઉપરાંત આધાર સરખા હોય અને ધારો કે બે આધાર સરખા ને ઘાત છે તે ભાગાકારમાં હોય તો તે ભાગાકારની શું થઈ જશે? તો બાદબાકી થઈ જશે। એટલે 3 - 2 બરાબર એની એક ઘાત। ધારો કે કોઈ આધારની ઘાત ઉપર ઘાત આપેલી હોય તો ઘાત ઉપર ઘાત આપેલી હશે તો તેનો ગુણાકાર થઈ જશે। એટલે 2 × 3 બરાબર 6 ઘાત। આ પ્રકારના જે સૂત્ર છે કે આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો, આધાર સરખા ભાગાકારમાં હોય તો ઘાતની બાદબાકી અને આધાર ઉપર ઘાત અને તેનામાંથી જો ઘાત આપેલી હોય તો તેનો ગુણાકાર થાય। આ પ્રકારના સૂત્રો તમે ઘાત અને ઘાતાંકની અંદર મળી ગયા છો। તો અત્યારે આપણે જે સરવાળા બાદબાકી અને ભાગાકાર ગુણાકાર નિયમો છે તે રસાયણ વિજ્ઞાનમાં ગણતરી કરવા માટે તેનો ઉપયોગ થશે। તો ઘાત અને ઘાતાંકના સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે। સૌપ્રથમ ગુણાકાર અને ભાગાકાર આવે છે તો પહેલી સંખ્યા તમને આપેલી છે કે 5.6 × 10⁵ અને ગુણાકાર તમારે 6.9 × 10⁸ સાથે કરવાની છે, બરાબર। હવે એક વસ્તુને ધ્યાનમાં રાખો કે 10⁵ અને 10⁸ બે આધાર સરખા છે અને ગુણાકાર માટે તો બેનો શું થઈ જશે? સરવાળો। એટલે 10⁸ 5 6.9 અને 5.6 ઓલરેડી ગુણાકારમાં છે કે જેને તમારે સાઈડમાં મૂકી દેવાનું રહેશે। પરંતુ 10 અને 10 બે આધાર સરખા છે એના ઘાતમાં આપેલા જે ઘાતાંક છે તેનો સરવાળો થશે માટે થઈ જશે 10⁻13 અને આ બે ગુણાકાર થઈ જશે 38.64। જવાબ શું આવ્યો? 38.64 × 10⁻13। પરંતુ પોઈન્ટના સ્થાનમાં તમે ફેરફાર કરી શકો છો। કેવી રીતે? તો એનો પણ નિયમ છે કે ધારો કે કોઈ પોઈન્ટને તમે જો અહીંયા 38.64 × 10⁻13 આપેલી છે। હવે પોઈન્ટને આવી રીતે સમજવાનું છે। આ વસ્તુ જમણી સાઈડ છે ને આ જે છે તે ડાબી સાઈડ છે। એટલે પોઈન્ટને તમારે જમણી સાઈડથી ડાબી સાઈડ ખસેડવું છે। તો ધ્યાનમાં રાખજો કે જમણી સાઈડથી ડાબી સાઈડ ખસેડતા જે 10ની ઘાત છે તેમાં વધારો થશે। આ નિયમ યાદ રાખો કે જ્યારે પોઈન્ટને જમણી તરફથી ડાબી તરફ જેટલા સ્થાન ખસેડવામાં આવે એટલી 10ની ઘાત વધશે, બરાબર। એનું ઉદાહરણ જોઈજો તમે કે 38.64 × 10⁻13 હતી। હવે જમણી બાજુથી ડાબી તરફ મેં એક જ સ્થાનમાં ફેરફાર કર્યો। 38 પોઈન્ટ હતા એની જગ્યાએ હવે થઈ ગયો 3.864। હવે એક પોઈન્ટ છે જમણી બાજુ તરફથી ડાબી તરફ જઈશું તો 10 ના ઘાતમાં એક
સ્થાન ખસવાને લીધે એક સ્થાનમાં વધારો થયો એટલે કે 13 ની જગ્યાએ 14 ઘાત થઈ ગઈ. સમજાણું બધાને? એટલે આવી રીતે કોઈ પણ પોઈન્ટના સ્થાનમાં ફેરફાર કરી કેવા કરી જમણી તરફથી ડાબી તરફ ખસેડો તો જેટલા સ્થાન તમે ખસેડશો એટલી 10 ની જે ઘાત છે એટલા ઘાતમાં વધારો થશે. નંબર 2 બીજું ઉદાહરણ તમને આપેલું છે 9.8 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત ગુણ્યા 2.5 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત. આ બેનો તમારે ફરી પાછો ગુણાકાર કરવાનો છે. હવે ફરી પાછું કે અહીંયા 10 અને 10 જે છે તે આધાર સરખા આપેલા છે ગુણાકારમાં છે એટલે ઘાતનો શું થશે સરવાળો થશે પરંતુ બે ઘાતની કિંમત માઈનસ આપેલી છે વાંધો નહીં બે ઘાતની કિંમત માઈનસ આપેલી હોય તો રીતે આપણે તેનો સરવાળો કરશું તો 9.8 અને 2.5 ને સૌપ્રથમ લખીએ અને 10 ની ઘાતમાં લખી નાખો -2 પ્લસ -6 બરોબર એટલે તમને બધાને ખબર છે વચ્ચે ઓછે ઓછા તો અહીંયા થઈ જશે 10 ના ઘાતમાં -2 -6 એટલે 10 ની કેટલી ઘાત થઈ જશે -8 અને 9.8 અને 2.5 નો ગુણાકાર કરશો તો આવી જશે 24.5 ગુણ્યા 10 ની -8 ઘાત. આ જવાબ આવ્યો. હવે ફરી પાછો 24.50 ગુણ્યા 10 ની -8 ઘાત છે. હવે ફરી પાછો મારે પોઈન્ટના સ્થાનમાં ફેરફાર કરવો છે અને તે પણ 24 પોઈન્ટ છે એની જગ્યાએ કરવા છે 2.4 એટલે ફેરફાર કઈ બાજુ થયો તો જમણી તરફથી ડાબી તરફ એક સ્થાનનો ફેરફાર થયો તો એક સ્થાનના ફેરફાર સાથે અહીંયા ઘાત કેવી છે તો માઈનસમાં ઘાત છે. હવે એક વધારવામાં આવે તો વિચાર તો મેં શું કીધું કે જમણી તરફથી ડાબી તરફ કરો એટલે એટલા સ્થાન વધારવા અહીંયા -8 ઘાત છે એક સ્થાનમાં વધારો કરે એટલે એક ઉમેરવાના એટલે કેટલા થઈ જશે -7 એટલે અહીંયા 2.450 ગુણ્યા 10 ની -7 કામ શું કામ થયું તો -8 માં તમે +1 ઉમેર્યા એટલે ઓટોમેટિકલી જે -7 છે તે થઈ ગયું. તમને એ ખ્યાલ હશે કે -8 કરતા -7 છે તે મોટા છે. ખ્યાલ આવ્યો? એના પછી હવે બે સંખ્યાનો ભાગાકાર આપે છે કે 2.7 ગુણ્યા 10 ની -3 ઘાતના છેદમાં 5.5 ગુણ્યા 10 ની 4 ઘાત આપેલી છે. હવે આ બે સંખ્યા સિવાય 10 ની ઘાત આપેલી છે અને બે ભાગાકાર છે. તમને ખબર છે કે ભાગાકારમાં કોઈ આધાર સરખા હોય તો ઘાતની બાદબાકી થાય તો આ બે 2.7 ભાગ્યા 2.5 એને પૂછે 10 ની જે આધાર સરખા છે ને તો ઘાતનો શું થાય બાદબાકી -4 એટલે ઓછો ઓછો વધતા એટલે 10 ની -7 ઘાત આ બેનો ભાગાકાર કરશો તો આવશે 0.4909 ગુણ્યા 10 ની -7 ઘાત. હવે અહીંયા જે પોઈન્ટનો ફેરફાર છે તે ડાબી તરફથી જમણી તરફ છે. હવે ધારો કે પોઈન્ટને ડાબી તરફથી જમણી તરફ ખસેડતા જેટલા સ્થાન ખસેડવામાં આવે એટલી 10 ની ઘાત ઘટશે. બરાબર? ડાબી તરફથી જમણી તરફ તમે જેટલા પણ સ્થાન પોઈન્ટના ફેરવો એટલું 10 ની જે ઘાત છે તે ઘટાડો થશે. જેમ કે અહીંયા તમને 0.4909 ગુણ્યા 10 ની -7 ઘાત આપેલી છે ઘાત માઈનસમાં છે. હવે આ 0.4 ની જગ્યાએ હવે કરી નાખું છે 4.9 એટલે એક સ્થાનનો ફેરફાર 0.1 થયો. હવે એક સ્થાનનો ફેરફાર થયો ડાબી તરફથી જમણી તરફ ગયો એટલે મેં તમને શું કીધું કે 10 ની 1 ઘાત ઘટે. હવે 10 ની 1 ઘાત એટલે આપણે શું કરવાનું -1 કરવાનું એટલે -7 -1 એટલે એ કેટલા જશે તો -8 એટલે જવાબ આવશે 4.909 ગુણ્યા 10 ની -8. એટલે હંમેશા આ નિયમ રસાયણ વિજ્ઞાનના જેટલા પણ સમ આવશે એ સમમાં ઉપયોગી થશે કે પોઈન્ટના સ્થાનમાં ફેરફાર કરવામાં આવે. કયો ફેરફાર? જો ડાબી તરફથી જમણી તરફ તમે જેટલા સ્થાન પોઈન્ટના ખસેડો તો 10 ની જે ઘાત હશે તે ઘટશે અને ધારો કે જમણી તરફથી ડાબી તરફ પોઈન્ટના સ્થાનમાં તમે ફેરફાર કરો તો 10 ની જે ઘાત છે તે વધારો થશે તમારા
રાખજો. બરાબર. હવે આવે છે સરવાળા અને બાદબાકી. હાલો આ બે સંખ્યા જે સરવાળો કરો છે સંખ્યા કઈ 6.65 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તા 8.95 ગુણ્યા 10 ની 4 ઘાત. બરાબર. બેમાં કોમન શું છે તો 10 ની 4 ઘાત કોમન છે તો કોમન કાઢી લો. બાકીની જે પોઈન્ટ વાળી સંખ્યા છે તેનો સરવાળો કરવાનો. 6.65 વત્તા 0.895 બેનો સરવાળો 7.545 અને ગુણ્યા 10 ની 4 ઘાત. એટલે કે કોઈ પણ બે સંખ્યા જ્યારે સમાન આપેલી હોય તો સમાન સંખ્યા છે તેને કોમન કાઢી અને બાકીની સંખ્યાનો સરવાળો કરીને કિંમત મૂકી દેવાની. પછી બીજી સંખ્યા છે એનો બાદબાકી કરવાની છે કે 2.5 ગુણ્યા 10 ની -2 ઘાત -4.8 ગુણ્યા 10 ની -3 ઘાત. હવે એક વસ્તુ તમે વિચાર કરો, અહીંયા ઘાત સરખી હતી એટલે કોમન કાઢ્યું. અહીંયા 10 ની -2 ઘાત છે અને 10 ની -3 ઘાત છે. હાલો બેની ઘાત કેવી અલગ અલગ છે. અલગ અલગ હોય તો ફરજિયાત કોમન પણ ના કાઢીએ એટલે ફરજિયાત કોમન શું કરવું પડશે તો જે 10 ની -3 ઘાત છે તેને 10 ની -2 ઘાત બનાવવી છે. શું કરવું તો -3 માંથી -2 માં ફેરફાર કરવા માટે તેમાં +1 ઉમેરવા પડે. અને +1 ક્યારે ઉમેરવામાં આવે કે જ્યારે પોઈન્ટના સ્થાનમાં જમણી તરફથી ડાબી તરફ ફેરફાર થાય. અને જમણી તરફનો ફેરફાર થયો તો 4.8 હતા એની જગ્યાએ શું થઈ ગયું તો 0.48 થઈ ગયા કે પોઈન્ટ છે તે જમણી તરફથી ડાબી તરફ કહીશું એટલે એક સ્થાન કહીશું એટલે એક ઘાત વધી એટલે -3 માંથી -2 ઘાત થઈ ગઈ. હવે આધાર સરખા તો ઘાત પણ સરખી બે કોમન કાઢી લો. 10 ની -2 ઘાત કોમન અને બાકીની જે પોઈન્ટ વાળી સંખ્યા છે તેની બાદબાકી 2.5 માંથી 0.48 જાય તો 2.02 ગુણ્યા 10 ની -2 ઘાત છે તેનો જવાબ થઈ જાય. એટલે હંમેશા ધ્યાનમાં રાખજો કે 10 ની ઘાત વાળી ધારો કે કોઈ પણ બે કોમન સંખ્યા ના હોય તો તેને કોમન બનાવવાનો પ્રયત્ન કરવાનો અને એના માટે જે અત્યારે બે નિયમો તમને સમજાવ્યા હતા એનો ઉપયોગ કરવાનો રહેશે. બે આધારની ઘાત જ્યારે સરખી થઈ જાય ત્યારબાદ તેનો કોમન કાઢી અને તમે સરવાળો અથવા જે બાદબાકી છે તે કરી શકો છો. અને પછીનો ટોપિક આવે છે અર્થ સૂચક અંકો. હવે આના માટે તમારી ટેક્સ્ટબુકમાં એક ઉદાહરણ આપેલું છે. એક ઉદાહરણ એવું છે કે ત્રણ વિદ્યાર્થી છે A, B અને C. શિક્ષક દ્વારા કોઈ પણ એક પ્રયોગ છે તે આ ત્રણ વિદ્યાર્થીઓને દેવામાં આવ્યો. હવે શિક્ષક પાસે તે પ્રયોગનો સાચો જવાબ છે B. ધ્યાન રાખજો, શિક્ષક પાસે તે પ્રયોગનો સાચો જવાબ શું છે તો 2. ત્રણ વિદ્યાર્થીઓ છે તો A, B અને C. હાલો પેલો વિદ્યાર્થી જે હતો તો પેલો વિદ્યાર્થી જે હતો તેને જવાબ આવ્યો 1.93 અને 1.55. હવે 1.93 અને 1.55 છે કે જે વિદ્યાર્થી એનો જ માપન છે. હવે આ મૂલ્ય પરિશુદ્ધ છે કારણ કે તે એકબીજાની ઘણી નજીક છે પણ તે ચોક્કસ નથી. 1.93 અને 1.55 કે જે વિદ્યાર્થી એના માપનમાં છે તે બેની નજીક છે માટે તે પરિશુદ્ધ છે. એક જવાબ આની નજીક હોય તો તેને પરિશુદ્ધ કહેવાય પણ ચોક્કસ કહેવાય નહીં. ખ્યાલ આવ્યો? હવે બીજો જે વિદ્યાર્થી છે તો બીજો વિદ્યાર્થી છે તેનો જવાબ 1.94 અને 2.05 આવ્યો. બરાબર 1.94 અને 2.05 આવ્યું. તો આ પરિણામો પરિશુદ્ધ પણ નથી અને ચોક્કસ પણ નથી. કેમ પરિશુદ્ધ પણ નથી અને ચોક્કસ નથી? કેમ કે બે વચ્ચેનો ડિફરન્સ જો તમે 1.94 અને 2.5 વચ્ચેનો ડિફરન્સ કેટલો થાય તો 6 પોઈન્ટ જેટલો થાય. આટલો બધો ફેરફાર આવી શકે નહીં. ખ્યાલ આવ્યો? એટલે બે સંખ્યાનો તફાવત ઘણો મોટો આવવાથી આજે વિદ્યાર્થી બીનો જવાબ છે તે પરિશુદ્ધ પણ નથી અને ચોક્કસ પણ નથી. જ્યારે વિદ્યાર્થી C દ્વારા જવાબ આપવામાં આવેલો છે તે 2.01 અને
1.99 છે બરાબર। તો આ જે વિદ્યાર્થીના પરિણામ છે તેને પરિશુદ્ધ પણ કહી શકાય અને ચોક્કસ પણ કહી શકાય। કેમ કે 1.99 આપેલા હોય તો આપણે નિયર અબાઉટ વેલ્યુ લઈ લઈએ એટલે 2 અને ધારો કે 2.01 આપેલા હોય તો પોઈન્ટ પછીની જે 01 ની સંખ્યાને આપણે શું કરી દઈશું તો અવગણી દઈશું। તો 1.99 લઈ તો પણ 2 આવવાના અને 2.01 લઈ તો પણ 2 આવવાના। માટે વિદ્યાર્થી સી નો જે જવાબ છે તે પરિશુદ્ધ પણ છે અને ચોક્કસ પણ છે। ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે ધારો કે તમને એક બીજું ઉદાહરણ આપું કે 11.2 ml છે। 11.2 ml તમે દ્રાવણ લીધું તો એમાં 11 જે છે તે નિશ્ચિત સંખ્યા છે કે તેમાં તમારે કોઈ પણ જાતનો ફેરફાર થઈ શકશે નહીં, પરંતુ પોઈન્ટ પછીની જે 2 છે તો તે અનિશ્ચિત સંખ્યા છે। તમે ધારો કે 11.2 છે તે એક્ઝેક્ટ ના પણ લઈ શકો, તે પ્લસ ઓર માઈનસ 1 પણ થઈ જાય। તમે લીધેલું 11.1 થઈ જાય, તમે લીધેલું 11.3 પણ થઈ જાય। એટલે હંમેશા યાદ રાખવાનું કે પોઈન્ટ પહેલાની જે સંખ્યા હોય જેમ કે 11 છે તે નિશ્ચિત સંખ્યા છે એટલું તો તમારે લેવાનું જ છે, પણ પોઈન્ટ પછીની જે સંખ્યા છે તે પ્લસ ઓર માઈનસ 1 હોઈ શકે, માટે તે અનિશ્ચિત સંખ્યા છે અને માટે 11 ને અર્થસૂચક જે શબ્દ છે તે કહેવાય પડશે। આમ અર્થસૂચક અંક નક્કી કરવા માટે કેટલાક નિયમો તમને આપેલા છે બરોબર। તે નિયમો તમારે જોવાના। પહેલો નિયમ છે કે બધા શૂન્ય સિવાયના અંક અર્થસૂચક છે। ઉદાહરણ તરીકે 285 સેન્ટીમીટરમાં ત્રણેય અંક અર્થસૂચક છે, પરંતુ 0.25 mm માં બે અર્થસૂચક અંક છે। હવે આપણે અર્થસૂચક અંકના જે નિયમો છે તે જોઈ લઈએ। તમને એમ કીધું છે પહેલો નિયમ કે 0 સિવાયની જેટલી પણ સંખ્યા હોય, 0 સિવાયની 1 થી 9 સંખ્યા આવે તો બધી સંખ્યા અર્થસૂચક છે। તમને બે સંખ્યા આપેલી છે 285 અને 0.25। 285 માં ત્રણે ત્રણ 0 સિવાયની સંખ્યા છે, માટે ત્રણે ત્રણ સંખ્યા કેવી થઈ જશે? અર્થસૂચક સંખ્યા થઈ જશે। જ્યારે 0.25 ની અંદર 0 સિવાયની કીધેલી છે એટલે 25 બે સંખ્યા છે જે અર્થસૂચક થશે। પછી બીજો નિયમ છે કે શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી। આવા શૂન્ય માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે। આમ 0.03 ને એક જ અર્થસૂચક અંક છે, જ્યારે 0.0052 ને બે અર્થસૂચક અંક છે। 0.03 અને 0.0052 બરાબર। એટલે તમને એમ કે 0 ની આગળ 0 હોય ને તે પણ અર્થસૂચક હોય નહીં, જે સંખ્યા હોય તે અર્થસૂચક, અને આ 0.03 માં એક જ સંખ્યા છે માટે તે એક જ અર્થસૂચક અંક છે। અને 0.0052 છે 0 છે તે અર્થસૂચક છે નહીં, માટે સંખ્યા કેટલી તો 2, તો બે અર્થસૂચક અંક છે। શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચેના શૂન્ય અંકો અર્થસૂચક છે। આમ 2.005 માં 4 અર્થસૂચક અંક છે। અત્યાર સુધી આપણે 0 સિવાયની બધી સંખ્યા શું કહેતા હતા? અર્થસૂચક 0 ના, પરંતુ તમને એવું કીધું કે બે સંખ્યા વચ્ચેની 0 આવે ને, બે સંખ્યા વચ્ચેના 0 આવે ને તો તેને પાછળ અર્થસૂચક અંક લેવાનો। જેમ કે 2.005 છે તો અહીંયા બે સંખ્યા વચ્ચે બે 0 આવે છે તો તે ટોટલ અર્થસૂચક સંખ્યા કેટલી થઈ ગઈ? 4। આ નિયમ યાદ રાખજો। નિયમ નંબર 4, સંખ્યાથી જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો તે અર્થસૂચક ગણાય છે। જેમ કે 0.200 ગ્રામમાં 3 અર્થસૂચક અંક છે। સંખ્યાની જમણી તરફ 0 હોય તો તે અર્થસૂચક ગણાય, બરાબર। એક ઉદાહરણ આપું કે ખાલી 1 ની વેલ્યુ નથી, 1 ની હવે 1 ની ખાલી વેલ્યુ નથી, 1 ની પાછળ તમે જેટલા મીંડા લગાડતા એમ 1 ની કિંમતમાં વધારો થતો જાય। જેમ કે 1 મીંડું લગાડે તો 10 થાય, 2 મીંડા લગાડે તો 100 થાય, 3 મીંડા લગાડે તો 1000 થાય। એટલે કહેવાનો નહીં કે 1 ની જમણી તરફ આવેલા જે શૂન્ય હશે તે પાછળ અર્થસૂચક થશે। જેમ કે 0.200 ગ્રામ આપેલું છે તો
અહીંયા 3 અર્થસૂચક થશે। પાંચમો છે ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંકો હોય છે, ઉદાહરણ તરીકે 2 દડા અથવા 20 દડા, બરોબર। આમ અંકને વૈજ્ઞાનિક સંકેત ભાષામાં લખી શકાય છે કે જે 1 અને 20 ની વચ્ચે હશે। હવે અર્થસૂચક અંકના સરવાળા અને અર્થસૂચક અંકની જે ભાગાકાર અને ગુણાકાર છે એ હવે આપણા પછીના લેક્ચરમાં આપણે લેશું। તમે બધાએ જે અર્થસૂચક અંક નક્કી કરવા માટેના સૌપ્રથમ જે નિયમો છે તે એકવાર લખી અને પાકા કરજો। આ ઉપરાંત આ જે નિયમો તમને સમજાયો તેનો પણ અભ્યાસ કરજો, કેમ કે રસાયણ વિજ્ઞાનમાં આ બધા નિયમોનો ઉપયોગ થવાનો છે।